નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજિયા વિષ્ણુ અક્ષરમ પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે રામાપીરને યાદ કરી અને પછી આપણે આપણા કાર્યની શરૂઆત કરીએ. કેકળામાં કળશ બિરાજે અને જામાં બિરાજે નું કે આ દેવડે પીર રામદેવ બિરાજે, પીર હજરા છે હજૂર. કે આ દેવડે પીર રામદેવ બિરાજે, પીર હજરા છે હજૂર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના લેક્ચરની અંદર સમાસ ભાગ 1 અને 2 આપણે જોઈ ગયા, ભણી ગયા છીએ. તો આ લેક્ચરની અંદર જે બાકી રહેલા સમાસના પ્રકાર જે છે એ ભાગ 3 ની અંદર આપણે જોઈએ. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ લેક્ચર 1 વર્ણ પરિચય, ધ્વનિ શ્રેણી જેની અંદર સ્વર અને વ્યંજન લેક્ચર 2, લેક્ચર 3 ની અંદર નિપાત ભાગ 1 અને લેક્ચર 4 ની અંદર નિપાત ભાગ 2 અને લેક્ચર 5 ની અંદર સમાસ ભાગ 1 અને લેક્ચર 6 ની અંદર સમાસ ભાગ 2 અને હવે આ લેક્ચરની અંદર 7મા લેક્ચરની અંદર સમાસ ભાગ 3. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપર જે આપેલા તમામ લેક્ચર જે છે અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલની અંદર આપણે અપલોડ કરેલા છે કે જે તમારે જોઈ જવા, જેથી કરી અને તેની તમને સંપૂર્ણ માહિતી મળે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સમાસ ભાગ 3. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલ જે વિદ્યાર્થી આ ચેનલની અંદર નવા હોય તો તે સબસ્ક્રાઇબ કરી લે અને આની અંદર રહેલા આશરે ધોરણ 9 થી 12 સુધીના લગભગ 200 કરતાં વધારે વિડીયો જે છે એ મૂકેલ છે. તો જે વિષય લાગુ પડતો હોય એ પ્રમાણે જોઈ લેવા અને અન્ય મિત્રોને પણ શેર કરવા, મોકલવા, જેથી કરી એમને પણ વધારે માહિતી મળે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સમાસના જે પ્રકાર બાકી જે છે એ આપણે જોઈએ. ઉપપદ સમાસ. મિત્રો, ઉપપદ સમાસ જે છે એની સૌથી અગત્યની બાબત હોય તો એનો નાર પ્રત્યય છે. તો આ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. હવે જે સમાસમાં પૂર્વપદ એટલે કે પહેલું પદ, તો જે સમાસમાં પહેલું પદ કોઈ નામ કે સંજ્ઞા હોય, અને એનું ઉત્તરપદ એટલે કે બીજું પદ કોઈ ક્રિયા સૂચવતું નામ હોય, તો તેવા સમાસને આપણે ઉપપદ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું પદ કોઈ નામ હોય છે અને એનું બીજું પદ જે છે એ કોઈ ક્રિયાનું સૂચન કરતું હોય, તો એવો સમાસ હોય એને આપણે ઉપપદ સમાસ કહેવાય. ઉપપદ સમાસમાં મિત્રો બંને પદ જે છે એ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય, એટલે કે પહેલા પદને વિભક્તિના પ્રત્યયો લાગેલા હોય છે. પહેલું પદ જે આપણને આપેલું હોય તો એની અંદર વિભક્તિના પ્રત્યય લાગેલા હોય. ઉપપદ સમાસનું બીજું પદ એટલે કે ઉત્તરપદ જે છે એ ક્રિયાસૂચક નામ હોય છે, તેથી તેના અંતે નાર પ્રત્યય આવે છે અથવા નાર પ્રત્યય લાગે છે. એટલે બીજું પદ જે છે એને અંતે નાર પ્રત્યય ફરજિયાત આવે, તો જ એને આપણે ઉપપદ સમાસ કહેવાય. હવે અહીંયા આપણે આગળ જોઈએ કે ઉપપદ સમાસનો વિગ્રહ કરતી વખતે એટલે કે એને છૂટો પાડતી વખતે ભવિષ્ય કૃદંતનો નાર પ્રત્યય મૂકવામાં આવે છે. તો આ નાર પ્રત્યય જે છે એના ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ ઉપપદ સમાસ છે. એમ ઉપપદ સમાસ મિત્રો અન્ય પદ પ્રધાન સમાસ છે, એટલે આના બંને પદ, પહેલું પદ અને બીજું પદ જે છે એ કોઈ અન્ય ત્રીજા પદના વિશેષણ તરીકે વપરાયેલું હોય છે, એટલા માટે આને અન્ય પદ પ્રધાન સમાસ પણ કહેવામાં આવે છે. કોઈ કોમ્પિટિશન એક્ઝામ હોય અને એની અંદર MCQ ની અંદર આવો પ્રશ્ન આપણને પૂછવામાં આવે કે ઉપપદ સમાસ જે છે એ કેવો સમાસ છે, અને આવા વિકલ્પ આપણને આપેલા હોય તો એ અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય. મિત્રો, ઉપપદ સમાસનું ઉત્તરપદ સંસ્કૃત ક્રિયાવાચી નામ હોય છે અને તેથી નીચે જેવા ક્રિયા ધાતુના રૂપો વપરાય છે. એ આપણે હવે આગળ
જોઈએ ઉપપદ સમાસની અંદર આ સંસ્કૃત ક્રિયારૂપ જે છે એ અલગ અલગ આપણને જે શબ્દો પાછળ લાગેલા હોય, જે સામાસિક શબ્દ આપણને આપેલો હોય એને અંતે એટલે કે એનો છેલ્લો અક્ષર અથવા છેલ્લા અક્ષરો જે છે એ આવા હોય જે બધા સંસ્કૃત ક્રિયારૂપ પદો છે. હવે આનો અર્થ જે છે એ આવો થાય અને આપણે એના ઉદાહરણ પણ જોઈએ. તો તમારે ખાસ યાદ રાખી લેવાના છે, કોઈ પણ શબ્દની પાછળ જો આવા પ્રત્યય આવે એટલે કે આવા સંસ્કૃત ક્રિયારૂપ આવે તો એ ઉપપદ સમાસ જ હોય. હવે આપણે આગળ જોઈએ. સ્થગ્ન, જો યાદ રાખવાનું છે, સ્થગ્ન, જગ્ન, જાદાત, કારપાલ, આવી રીતે તમારે યાદ રાખી લેવાનું મિત્રો. તો આપણે જો સૂત્રની રૂપે એને યાદ રાખશું તો યાદ આસાનીથી રહી જાય છે. એટલે આ તમારે આવી રીતે યાદ રાખવાનું. સ્થ એટલે થાય રહેનાર, ગૃહસ્થ, સ્વસ્થ, કંઠસ્થ, તટસ્થ, આ બધા જે છે એ ઉપપદ સમાસની અંદર આવે. ઘન, તો ઘનનો મતલબ થાય છે હણનાર, કૃતઘ્ન, શત્રુઘ્ન. એવી જ રીતે જ, કોઈ પણ શબ્દની પાછળ જ જ્યારે આવે ત્યારે એ ઉપપદ સમાસ બનતો હોય છે. જનો મતલબ થાય છે જન્મનાર, તો અનુજ, સરોજ, પંકજ, ક્ષિતિજ, આ બધા શબ્દો જે છે એ પણ ઉપપદ સમાસની અંદર આવે મિત્રો. જ્ઞ, તો જ્ઞનો મતલબ થાય છે જાણનાર, મર્મજ્ઞ, સર્વજ્ઞ, તજજ્ઞ, કૃતજ્ઞ, આ બધા શબ્દો એમાં આવશે. એવી રીતે જા, તો જાનો મતલબ થાય છે જન્મનાર, ગિરિજા, શૈલજા, હિમજા, તનુજા, આ બધા શબ્દો આમાં આવે. પછી દા મિત્રો, તો દા એટલે દેનાર, તો કીર્તિદા, યશોદા, પ્રેમદા, મોક્ષદા. એના પછી દ નો મતલબ પણ થાય છે દેનાર, દુઃખદ, સુખદ, નિરદ, વરદ, આ બધા શબ્દો આમાંથી કોઈ પણ શબ્દ મિત્રો ગમે એ આવે તો એ ઉપપદ સમાસ જ હોય, એ તમારે ધ્યાનમાં લેવું. કારનો મતલબ થાય છે કરનાર, ગ્રંથકાર, કુંભકાર, કૃષિકાર, સુવર્ણકાર. પાલ મિત્રો, પાલ એટલે પાળનાર, તો ગોપાલ, મહિપાલ, રાજ્યપાલ, ગ્રંથપાલ. આગળ જોઈએ આપણે. કર, કર ધરાધર, ચર હર સર, ખેડું કાતરું રખું તોડ, આવી રીતે તમારે યાદ રાખવાનું મિત્રો. કર ધરાધર, ચર હર સર, ખેડું કાતરું રખું તોડ. જો તમે આને આવી રીતે યાદ રાખશો તો તમને આસાનીથી યાદ રહી જશે. તો કર એટલે કરનાર, ભયંકર, દિવાકર, સુધાકર, શાંતિકર. એના પછી ધરા, તો ધરા એટલે ધારનાર, વસુંધરા, યશોધરા. એવી જ રીતે ધર, તો ધરનો મતલબ પણ થાય છે ધારનાર, ફણીધર, મુરલીધર, ગદાધર, ધુરંધર. એવી જ રીતે ચર, ચર એટલે થાય ફરનાર, તો નિશાચર, અનુચર, ખેચર, વંચર, મનો. પછી હર, હર એટલે થાય હરનાર, તો એનો મનોહર, ચિતહર. એવી જ રીતે સર, તો સરનાર, અગ્રેસર, વતેસર, નવેસર. પછી ખેડુ, ખેડુ એટલે ખેડનાર, તો સાગર ખેડુ. એવી રીતે કાતરો, તો કાતરનાર, ખેસા કાતરો, ખેસા કાતરનાર. એવી રીતે રખું, તો રાખનાર, પગ રખું, અંગ રખું, જીવ રખું. તોડ, તોડનાર, તન તોડ, પાપડ તોડ. આવી રીતે તો આ બધા તમારે યાદ રાખવાના. એના પછી આગળ ફોડખોર, ફોડખોર, પછી દાન, વાદી, દર્શક. આ બધા તમારે મિત્રો યાદ રાખવાના. ફોડ એટલે ફોડનાર, તો લમણા ફોડ. એવી જ રીતે ખોર, ખોર એટલે ખાનાર, દગાખોર, યુદ્ધખોર, વ્યાજખોર. આ બધું તમારે યાદ રાખવાનું. આવા કોઈ પણ શબ્દ જે છે એ મિત્રો આવે સમાસની અંદર પૂછાય તો તમારે સમજી લેવાનું કે આ જે છે ઉપપદ સમાસ છે. એના પછી દાન એટલે દેનાર, તો અભયદાન, જીવનદાન, કટુદાન. વાદી, વાદી એટલે વધનાર, બોલનાર, સત્યવાદી, અંતિમવાદી. એવી જ રીતે દર્શક મિત્રો, દર્શક એટલે દર્શાવનાર, તો માર્ગદર્શક, પથદર્શક, કારણ દર્શક. આ બધા શબ્દો જે છે એ તમારે મિત્રો યાદ રાખવાના. એના પછી અહીંયા જુઓ,
વાદક, નાશક અને વર્ધક. ક અથવા અક, ગાર, ગર અને ગીર આ બધા જે છે એ સંસ્કૃત ક્રિયારૂપો છે કે જે ઉપપદ સમાસની અંદર જ આવે છે. તો વારંવાર વાંચવાથી આપણને યાદ રહી જાય, એટલે તમારે વારંવાર એને જોવાના, યાદ રાખવાની કોશિશ કરવાની, જેથી કરી અને ઉપપદ સમાસનું કોઈ પણ ઉદાહરણ આવે તો આપણને આવડવું જ જોઈએ એમ. તો વાદક, વાદક એટલે વગાડનાર અથવા કરનાર એવું પણ થાય છે. તો અનુવાદક, અનુવાદ કરનાર એમ. નાશક તો નાશ કરનાર, જંતુનાશક જંતુનો નાશ કરનાર એમ. વર્ધક તો વધારનાર, ઉત્સાહવર્ધક. ક અથવા અક તો એનો મતલબ થાય છે કરનાર, સર્જક, વાચક, શિક્ષક, લેખક. પછી ગાર અથવા ગર, જીતનાર, આનો મતલબ થાય છે જીતનાર, મદદગાર, ગુનેગાર, જાદુગર, સોદાગર, યાદ રાખજો. અને ગીર, ગીર એટલે થાય જીતનાર, તો જહાંગીર. હવે નોંધ જોઈએ આપણે કે ઉપર મુજબ આપેલા સંસ્કૃત ક્રિયારૂપો જેને આપણે ક્રિયાસૂચક પદો કહેવાય એ ઉત્તર પદમાં જ આવે છે. ઉત્તર પદ એટલે કે બીજા પદની અંદર જ આવે છે. તેથી વિગ્રહ કર્યા વગરના સામાસિક શબ્દોને અંતે આ ક્રિયારૂપો જો આવે તો તમારે એને ઉપપદ સમાસ સમજવો અથવા ઉપપદ સમાસ બને છે. એટલે આપણે આને યાદ રાખવાથી પણ ઉપપદ સમાસ જે છે એ એનું ઉદાહરણની આપણને ખબર પડી જાય મિત્રો. બાકી તમને બધાને ખબર છે કે બધાયમાં નાર પ્રત્યે ફરજિયાત લાગે. ઉપપદ સમાસને તમારે સમજવો હોય તો નાર પ્રત્યે આવે એટલે સમજી લેવાનું કે ઉપપદ સમાસ છે એમ. હવે આપણે આગળ જોઈએ તો ઉપપદ સમાસના વિગ્રહ સાથે આપણે ઉદાહરણ જોઈએ તો ગૃહસ્થ, ગૃહસ્થ એટલે ગૃહ એટલે ઘર થાય, તો ઘરમાં રહેનાર ઉપપદ સમાસ. શત્રુઘ્ન તો શત્રુને હણનાર અથવા શત્રુનો નાશ કરનાર, યાદ રાખજો. પંકજ, મિત્રો પંકજ એટલે થાય કમળ, તો પંક એટલે થાય કાદવ, તો પંકમાં એટલે કે કાદવમાં જન્મનાર. એના પછી સર્વજ્ઞ, તો સર્વ એટલે બધા, તો બધાને જાણનાર. એવી જ રીતે ગિરિજા, તો ગિરિ એટલે પર્વત થાય, તો ગિરિમાં અથવા પર્વતમાં જન્મનાર. મોક્ષદા, તો મોક્ષ એટલે મુક્તિ, તો મુક્તિ આપનારી. એવી જ રીતે દુઃખદ, તો દુઃખ દેનાર. કથાકાર, તો કથા કરનાર. ગોપાલ અથવા ગોપાળ, ગો એટલે થાય ગાય, તો ગાયોને પાળનાર અથવા ગાયને પાળનાર. તો આવી રીતે આનો વિગ્રહ થાય. આપણને વિગ્રહ કરતા આવડે એટલે સમાસ આવડી ગયા એમ સમજવું. એટલે એવું કંઈ બહુ અઘરું છે નહીં. તમારે માત્ર ને માત્ર વિડીયો જોવાનો, મનમાં મનન કરતો જવાનું અને ધ્યાનથી જોવાનું, એટલે ઉપપદ સમાસ આસાનીથી તમને મિત્રો આવડી જશે. હવે આપણે આગળ જોઈએ બીજા ઉદાહરણ. તો ભયંકર, તો ભયંકર એટલે ભય પમાડનાર અથવા ભય કરનાર. પછી હથિયારધારી, તો હથિયારને ધારણ કરનાર. યશોધરા, તો યશ અપાવનારી અથવા યશ ધરનારી, યાદ રાખજો. ગદાધર, ગદાને ધારણ કરનાર. પછી નિશાચર, મિત્રો નિશા એટલે થાય રાત્રિ, રજની, શર્વરી. આ બધા શબ્દો એના સમાનાર્થી શબ્દો, એ પણ આપણે યાદ રાખવા. તો નિશા એટલે કે રાત્રિએ ફરનાર, જે રાતે ફરતા હોય એને નિશાચર કહેવાય. મનને હરનાર, મનોહર, તો મનને હરનાર. એવી જ રીતે અગ્રેસર, અગ્ર એટલે આગળ, તો આગળ રહેનાર, આપણે એને અગ્રેસર કહેવાય. સાગર ખેડૂ, સાગર એટલે દરિયો. ઉદ્ધિ, રત્નાકર, શાયર. આ બધા જે છે એ એના સમાનાર્થી શબ્દો, એ પણ આપણે યાદ રાખવાના. તો સાગર ખેડૂ એટલે કે સાગર ખેડનાર, દરિયો ખેડનાર. એના પછીના ઉદાહરણો ખિસ્સા કાતરો, તો ખિસ્સા કાતરનાર. પગ રખવું, પગનું રક્ષણ કરનાર. પાપડ તોડ, પાપડને તોડનાર. પછી લમણા તોડ, તો લમણું એટલે થાય માથું, તો માથું ફોડનાર. વ્યાજખોર, વ્યાજનું ખાનાર. જીવનદાન, જીવન દેનાર. સત્યવાદી, સત્ય બોલનાર અથવા સત્ય વધનાર. વધવું એટલે બોલવું એવું થાય મિત્રો. તો આ બધું તમારે યાદ રાખવાનું. એના પછીના ઉદાહરણો પથદર્શક, પથ એટલે થાય રસ્તો, ડગર, રાહ, માર્ગ. મિત્રો યાદ રાખજો. પથદર્શક તો રસ્તો દેખાડનાર, રસ્તો બતાવનાર. અનુવાદક, અનુવાદ કરનાર. જંતુનાશક, તો જંતુનો નાશ કરનાર.
ઉત્સાહવર્ધક, ઉત્સાહ વધારનાર. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ વર્ધક શબ્દ જે છે એ પર પ્રત્યય છે, કોઈ પણ શબ્દની પાછળ જ હંમેશા આવે. યાદ રાખજો, અને એનો મતલબ થાય છે વધારનાર. તો આવું બધું પણ આપણે ધ્યાનમાં રાખવાનું, અને શબ્દની પાછળ જોડાઈને આવે એટલે અલગ લખી શકાય નહીં. લેખક તો લેખન કરનાર, મદદગાર તો મદદ કરનાર, જહાંગીર મિત્રો, જહાં એટલે થાય પૃથ્વી, પૃથ્વી જીતનાર એટલે જહાંગીર. તો પૃથ્વી, ધરતી, અવની, વસુંધરા, આ બધા શબ્દો યાદ રાખવાના, જે ધરતીના સમાનાર્થી શબ્દો છે. તો આ પણ આપણને બધી ખબર હોવી જોઈએ. એના પછી ઉપપદ સમાસના ખૂબ જ અગત્યના ઉદાહરણ મિત્રો, કે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય છે અથવા પૂછાશે. તો એવા જે ઉદાહરણો જે છે એ આપણે જોઈએ. તબલચી તો તબલચી એટલે તબલા વગાડનાર. ગળે પડવું તો ગળે પડનાર. કુંભકાર, કુંભ એટલે થાય ઘડો મિત્રો, તો ઘડો બનાવનાર એને કહેવાય આપણે કુંભાર કહેવાય અથવા કુંભકાર. ધનુર્ધર, ધનુર એટલે ધનુષ્ય, તો ધનુષ્યને ધારણ કરનાર. વારીધી મિત્રો, વારી એટલે થાય પાણી, પાણી, નીર, જળ, સલીલ, આ બધા સમાનાર્થી. તો આ બધા શબ્દો પણ આપણે યાદ રાખવાના. વારીધી એટલે વારીને ધારણ કરનાર. રણછોડ તો રણ એટલે યુદ્ધ ભૂમિ, યુદ્ધનું મેદાન, તો રણ છોડનાર એટલે ભગવાન જે છે શ્રી કૃષ્ણ ભગવાન, એમનું નામ છે રણછોડ. એ રણ છોડીને જતા રહ્યા હતા એટલે એમનું નામ પડ્યું રણછોડ. આવી રીતે ઘણી બધી એક્ઝામની અંદર આ વારંવાર શબ્દ પૂછાતો હોય. ખેચર, ખે એટલે મિત્રો થાય આકાશ, તો આકાશમાં રહેનાર એટલે આપણે ખૂબ જ અગત્યનો શબ્દ. ગૌરવપ્રદ તો ગૌરવ અપાવનાર. એના પછી શંકર મિત્રો, શંકર જે છે સમ એટલે થાય કલ્યાણ. આપણે છૂટું પાડવી એટલે સમ વત્તા કર એવી સંધિ છૂટી પડે તો સમ એટલે કલ્યાણ થાય, કલ્યાણ કરનાર, ભગવાન શિવ. અન્નદાતા તો અન્ન આપનાર અથવા અન્ન દેનાર. એના પછી અખબાર નવીશ તો અખબાર લખનાર હોય અને અખબાર નવીશ કહેવાય. પછી ઘર ખોદવું, ઘરનું ખોદનાર, જે ઘરમાં રહેતા હોય અને ઘરની નિંદા કરતા હોય. મોટા ભાગના સમાજની અંદર અને ઘરની અંદર આવું બધું બનતું જ હોય છે. તો આવા માણસો જે હોય એને કેવા કહેવાય? ઘર ખોદીએ કહેવાય. એટલે કે ઘર ખોદવું એમ, ઘર ખોદનાર, ઘરનું જ ખોદનાર અને એવા નિંદા કરનાર એમ. હવે ઉપર સમાસ જોયા પછી આપણે એના પછીનો પ્રકાર જોઈએ બહુવ્રીહી સમાસ. હવે બહુવ્રીહી સમાસ જે છે એની આ જોડણી જોઈ લો તમે મિત્રો. તો બહુવ્રીહી આવી રીતે લખાય કે જે વી જે છે દીર્ઘય આવશે અને હી જે છે રસ્વય આવશે. તો જોડણીમાં આ શબ્દ પૂછાતો હોય. જે સમાસના બંને પદો વચ્ચે ખાસ યાદ રાખજો, બહુવ્રીહી સમાસ જે છે કે જે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય. ખાસ યાદ રાખી લેજો, વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય બંને પદ વચ્ચે. એના સિવાય ઉપમાન અને ઉપમેયનો સંબંધ હોય અને પરસ્પર એટલે એકબીજા વચ્ચે વિભક્તિનો સંબંધ હોય. તેનાથી જે સામાસિક પદ બને, જે સમાસનો શબ્દ બને છે મિત્રો, તે ખાસ યાદ રાખજો કે તે બીજા કોઈ પદના વિશેષણ તરીકે વપરાયેલું હોય ત્યારે તેને બહુવ્રીહી સમાસ કહેવાય. કહેવાનો મતલબ કે મિત્રો બહુવ્રીહી સમાસ જે છે એ અન્ય પદ પ્રધાન સમાસ છે. એટલે એના બેમાંથી એક પદ જે છે એ મુખ્ય હોતા નથી. કોઈ ત્રીજું પદ જે છે એના વિશેષણ તરીકે બંને આ પદ જે છે એ કાર્ય કરતા હોય. એટલે કે બહુવ્રીહી સમાસ જે છે એ બંને પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય. એના સિવાય ઉપમાન ઉપમેયનો સંબંધ હોય અને એકબીજા વચ્ચે વિભક્તિના પ્રત્યયો લાગી અને વિભક્તિનો સંબંધ હોય છે. તો આવો સમાસ જે છે એને આપણે બહુવ્રીહી સમાસ કહેવાય મિત્રો. બહુવ્રીહી સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ બંનેમાંથી એક પણ પદ જે છે એ મુખ્ય હોતું નથી. એટલે તે બીજા કોઈ પદના ગૌણ પદ તરીકે વપરાયેલું હોય છે, એટલે તેને અન્ય પદ પ્રધાન સમાસ પણ કહેવામાં આવે છે. એટલે આ જે છે એ અન્ય પદ પ્રધાન ઉપપદ સમાસની જેમ જ અન્ય પદ પ્રધાન સમાસ છે, એ પણ તમારે ધ્યાનમાં લેવું.
બહુવ્રીહી સમાસનો વિગ્રહ કરીએ એટલે કે બહુવ્રીહી સમાસ જે છે એને છૂટો પાડીએ ત્યારે શરૂઆતની અંદર જે, જેનો, જેની, જેનું, જેના, જેમાં, જેનામાં વગેરે જેવા સર્વનામો તેમજ અંતે એટલે કે વિગ્રહ કરેલો હોય એના છેલ્લા શબ્દો અંતે તે, તેવી, તેવું વગેરે સર્વનામો વપરાય છે. એટલે કે શરૂઆત આનાથી થાય અને પૂરું આનાથી થાય. તો આવા શબ્દો જે છે એ બહુવ્રીહી સમાસને આપણે એક શબ્દ સમૂહની રૂપે છૂટો પાડીએ ત્યારે શરૂઆતની અંદર આવા શબ્દો આવે, જે અથવા જેનો, જેની, જેનું, જેના, જેમાં અથવા જેનામાં, અને અંતે તે, તેવી, તેવું, તેવા આવા બધા શબ્દો જે છે આવા સર્વનામો આવે છે. એટલે ત્યારે બહુવ્રીહી સમાસ મિત્રો છે એ આપણે ઓળખી શકીએ છીએ. હવે બહુવ્રીહી સમાસની ખૂબ જ અગત્યની બાબતની આપણે વાત કરવી તો મિત્રો તમારે યાદ રાખવાનું, બહુવ્રીહી સમાસમાં પૂર્વપદ તરીકે, તો પૂર્વ એટલે પહેલું, તો પહેલા પદ તરીકે સ, સહ, અ, ન, ના, અણ, વણ, બે, પછી વી, પ્ર, નવ, દૂર અને સુ વગેરે પૂર્વ પ્રત્યયો પણ આવે છે. એટલે કહેવાનો મતલબ એમ કે બહુવ્રીહી સમાસનો જે શબ્દ હોય એની શરૂઆત, એ શબ્દનો પહેલો અક્ષર જે છે અથવા શરૂઆતની અંદર પહેલું પદ જે છે એમાં બધા જ જે છે આનાથી શરૂઆત થાય. આ બધા શબ્દોથી એટલે કે પૂર્વ પ્રત્યયોથી શરૂઆત થતી હોય છે. બહુવ્રીહી સમાસનો વિગ્રહ કરીએ એટલે કે જ્યારે એને આપણે છૂટો પાડીએ ત્યારે ઉપમાન અને ઉપમેયનો સંબંધ, ઉપમાન અને ઉપમેયનો સંબંધ દર્શાવતા ઉપમા સૂચક શબ્દો જેવો, જેવી, જેવું, જેવા પણ આવે છે. એટલે બહુવ્રીહી સમાસની અંદર જ્યારે આપણે એને છૂટો પાડીએ, વિગ્રહ કરીએ ત્યારે ઉપમેય અને ઉપમાનનો સંબંધ દર્શાવતા જે આ શબ્દો જે છે જેને આપણે ઉપમા સૂચક શબ્દો કહેવાય, જેવો, જેવી, જેવું, જેવા, તો એ પણ વચ્ચે આવે છે. મિત્રો યાદ રાખજો, બહુવ્રીહી સમાસમાં ક્યારેક પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ તરીકે પણ આવે છે. તો પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ તરીકે પણ આવી શકે. બહુવ્રીહી સમાસની અંદર બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ દર્શાવવામાં આવે છે. એટલે કે પહેલું પદ જે છે મિત્રો એ કોઈ વિશેષણ હોય અને એના પછીનું પદ જે છે એ વિશેષ્ય હોય. એટલે વિશેષણ વિશેષ્યનો સંબંધ આ બહુવ્રીહી સમાસની અંદર હોય છે. આ તમારે બધા જ પ્રત્યયો યાદ રાખવાના છે. આ પ્રત્યય જે છે શરૂઆતની અંદર પૂર્વપદ તરીકે આવે છે એટલે આપણને તરત જ ખબર પડી જાય કે આ બહુવ્રીહી સમાસ છે. હવે આપણે આગળ જોઈએ, એના ઉદાહરણો જોઈએ આપણે. ચક્રપાણી, જેના હાથમાં ચક્ર છે તે. મિત્રો મોટા ભાગના આપણે શબ્દ સમૂહો જે છે એ આ બહુવ્રીહી સમાસના ઉદાહરણો હોય છે. એટલે આ તમારે ધ્યાનમાં લેવું. તો જેના હાથમાં ચક્ર છે તે એને કહેવાય ચક્રપાણી. મહાબાહુ, જેના બાહુ મોટા છે તે. દશાનન, જેને 10 આનન, આનન એટલે થાય મુખ, તો જેને 10 આનન એટલે કે 10 મુખ છે તે. નિર્દય, જેનામાં દયા નથી તે. એના પછી અસહ્ય, કે જે સહી ન શકાય તેવું. એના પછી નિર્મોહી, જેને કોઈ મોહ નથી તે. પછી મનોહર, તો મનને હરી લે તેવું. એના પછી ચક્ષુશ્રવા, મિત્રો ચક્ષુ એટલે થાય આંખ, નયન, લોચન, યાદ રાખજો, જે આંખો વડે સાંભળે છે તે. ગર્ભ શ્રીમંત, જે જન્મથી શ્રીમંત છે તે. એટલે કે જન્મથી જે પૈસાદાર હોય એને આપણે કહેવાય ગર્ભ શ્રીમંત. એના પછીના ઉદાહરણો, બેભાન, કે જે ભાનમાં નથી તે. તો તમે અહીંયા જુઓ બે આવ્યું, તો આવા ઘણા બધા શબ્દો છે કે શરૂઆતનું પૂર્વપદ જે છે બે હોય તો એ બહુવ્રીહી સમાસ બનતો હોય છે. ચંદ્રમુખી, જેનું મુખ ચંદ્ર જેવું છે તેવી અથવા તે. ગળથૂથી, જે જન્મથી પ્રાપ્ત થયું છે તે. નિરાશ, જેને કોઈ આશા નથી તે. તો જો અહીંયા તમે જુઓ ની આવશે. અણધારેલું, જે ધારેલું નથી તે. તો અહીંયા આવશે અણ. સુલભ, જે સહેલાઈથી મળે છે તેવું. તો જો અહીંયા શું. વ્યર્થ,
તો જે અર્થ વગરનું છે તે જેને આપણે નકામું કહેવાય, તો અહીંયા વી વત્તા અર્થ એવી સંધિ છૂટી પડે તો વી પણ આવશે મિત્રો. ક્ષણભંગુર, તો જેનો ક્ષણમાં એટલે થોડીક વારમાં જ નાશ થઈ જાય તેવું. શ્યામ શરીર, જેનું શરીર શ્યામ, શ્યામ એટલે કે કાળું છે તે. તો આવી રીતે તમે જુઓ કે શરૂઆતની અંદર જે, છેલ્લે તે, શરૂઆતની અંદર જેનું, છેલ્લે તે, જેને, છેલ્લે તે. તો આ બધા શબ્દો તમારે યાદ રાખવાના કે શરૂઆત જેનો, જેની, જેનું, જેના અથવા જે એ શરૂઆત થાય, તે, તેવું, આ બધા શબ્દોથી પૂર્ણ થાય છે. તો આ બધા બહુવ્રીહી સમાસના ઉદાહરણ છે. નિષ્ફળ, જે ફળ રહિત છે તે, તો એને કહેવાય નિષ્ફળ. નિસ્પૃહા, જે સ્પૃહા વગરનું છે તે. નિર્બળ, જેમાં બળ નથી તે. નવ પલ્લવ, મિત્રો પલ્લવ એટલે થાય પાંદડા, તો જેને પલ્લવ એટલે કે પાંદડા નવા છે તે, જેને આપણે કહેવાય નવ પલ્લવ. એના પછી દામોદર, દામોદર એટલે જેના પેટ ઉપર દોરડું છે તે. ઉદગ્રીવ, તો ગ્રીવા એટલે શું થાય? ગરદન, ડોક કહેવાય એને. તો જેની ગ્રીવા એટલે કે ડોક ઊંચી છે તે. ચોપગું, જેને ચાર પગ છે તે. આપણે વાત કરી હતી કે ઘણી બધી વખત જે છે એ પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ તરીકે આવે તો પણ બહુવ્રીહી સમાસ બને છે મિત્રો. નિરાધાર, જેને કોઈનો આધાર નથી તે. એના પછી આગળના ઉદાહરણો આપણે જોઈએ. નવયુગી, નવો યુગ જેમાં છે તે. અપાર, જેનો કોઈ પાર નથી તે. એવી રીતે નખશિખ, નખથી શિખા સુધીનું છે એવું, એટલે કે પગથી માથા સુધી, નખથી શિખા એટલે વાળ સુધી જે છે ત્યાં સુધી. અન્ય મનસ્ક, અન્ય એટલે બીજામાં, બીજામાં જેનું મન લાગેલું છે તે, એને કહેવાય અન્ય મનસ્ક. રાણી છાપ, રાણીની છાપ જેના પર છે તે, એટલે કે રાણી છાપ છીકા, તો એની વાત. સહકુટુંબ, જે કુટુંબ સહિત છે તે, એટલે કુટુંબમાં રહે છે તે. ગજાનન, મિત્રો ગજ એટલે થાય હાથી, કુંજર, બરાબર યાદ રાખજો. તો ગજના જેવું એટલે કે હાથીના જેવું, આનંદ એટલે મુખ, જેનું મોઢું હાથી જેવું, હાથીના મુખ જેવું છે તે એમ. ધર્મનિષ્ઠ, ધર્મમાં નિષ્ઠા છે એવું, એટલે કે ધર્મમાં જેને શ્રદ્ધા હોય એવો. આ બધા શબ્દો તમારે મિત્રો યાદ રાખવાના. તપોધન, તપ જેનું ધન છે તે. ચંદ્રવદન, વદન એટલે થાય મોઢું, મુખાકૃતિ, તો ચંદ્ર જેવું જેનું વદન છે તે. પદ્મનાભ, મિત્રો પદ્મ એટલે થાય કમળ, પંકજ, સરોજ, આ બધા જે છે એના સમાનાર્થી. તો પદ્મનાભ એટલે પદ્મ છે જેની નાભીમાં તે. વીણા પાણી, જો આ જોઈ લો તમે મિત્રો, આ પાણી જે છે એનો મતલબ થાય છે હાથ, પણ જો આ પાણી હોય દીર્ઘય હોય તો જળ થાય. આ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. અને રસોઈ હોય તો પાણી એટલે થાય હાથ. તો વીણા પાણી, વીણા છે જેના હાથમાં તે. સજીવ, જેનામાં જીવ છે તે. સહવાસી, જે સાથે વસવાટ કરે છે તે. એના પછી અનાથ, નથી જેને નાથ તે, જેનું કોઈ નથી તે. ન ફિકરો, નથી જેને ફિકર તે, એટલે કોઈ પણ પ્રકારની ફિકર ન હોય તેવો. તો આવી રીતે આવા બધા ઉદાહરણ જે છે આપણે જો એનો વિગ્રહ આવડે તો સમાસને આસાનીથી ઓળખી શકીએ છીએ. આગળ જોઈએ આપણે. અણઘડ, નથી જે ઘડાયેલ તે. એના પછી વણલોભી, નથી જેનામાં લોભ તે. એવી જ રીતે બે રહમ, તો નથી જેનામાં રહેમ એટલે દયા, કોઈ પ્રકારની દયા ન હોય તેવો અથવા તે. વજ્રાયુદ્ધ, તો જેનું આયુધ એટલે અસ્ત્ર, વજ્ર છે તે. પછી કતાર જેવું, કતાર ને પણ કાતર જેવું, શું હશે? તો કાતર જેવું એટલે કાતર જેવી જેની જીભ છે તે. પ્રતાપી, જેનો તાપ વિશેષ એટલે કે વધારે છે તે. નવરંગી, જેના નવ રંગો છે તે અથવા તેવું. વિષનોરી, જેના વિષ નોર છે તેવી. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ, બધી જગ્યાએ આપણે જોઈશું ને તો મોટા ભાગે જે છે આ બધા વિશેષણ છે. તો આવા વિશેષણ હોય અને ત્યારે અને પછી બીજું પદ જે છે એ વિશેષ્ય હોય
ત્યારે બહુવ્રીહી સમાસ જે છે એ બનતા હોય છે. એટલે આ પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સંજ્ઞા પછી સર્વનામ, તો એવી જ રીતે વિશેષણ જે છે, તો વિશેષણ આખે આખો શબ્દ વિશેષણ બનતો હોય એના દ્વારા વિગ્રહ જ્યારે કરવામાં આવતો હોય ત્યારે પણ આવા બહુવ્રીહી સમાસ જે છે એ મિત્રો બનતા હોય છે. બહુવ્રીહી સમાસ માટે ખૂબ જ યાદ રાખવા જેવી અગત્યની બાબતો આપણે જોઈએ તો જો ખાસ યાદ રાખજો કે કર્મધારય સમાસ, તત્પુરુષ સમાસ અને દ્વિગુ સમાસ આ સંજ્ઞા કે નામ હોય છે. એટલે કે કર્મધારય, તત્પુરુષ અને દ્વિગુ સમાસનો જે શબ્દ આપેલો હોય, સામાસિક શબ્દ જેને આપણે કહેવાય, તો એ સંજ્ઞા કે નામ હોય છે. જ્યારે બહુવ્રીહી સમાસ પોતે અન્ય પદના વિશેષણ રૂપે વપરાય છે. એટલે પોતે કેવો હોય, બીજા પદના વિશેષણ તરીકે વપરાયેલો શબ્દ હોય છે. આપણે અહીંયા ઉદાહરણ જોઈએ, એટલે કે બહુવ્રીહી સમાસના ઉદાહરણો જે છે પોતે વિશેષણ હોય છે. એમ અહીંયા જુઓ તમે, પ્રતાપ, તો પ્રતાપ જે છે વિશેષ વધારે તાપ, એટલે કે વધારે ગરમી. આપણે છૂટું પાડ્યું એટલે આનો વિગ્રહ આવી રીતે થાય. આ જે છે તત્પુરુષ સમાસનો પેટા પ્રકારની અંદર આવું આવે મિત્રો. આ પ્રકાર છે પ્રાદિ તત્પુરુષ સમાસ. જે સમાસનો પૂર્વ પ્રત્યય પેલો જો પ્ર હોય, પ્ર આપેલો હોય તો એ પ્રાદિ તત્પુરુષ બને છે. યાદ રાખજો. એટલે આનો વિગ્રહ આવી રીતે થાય. કે મોટા ભાગે કેવું હોય કે તત્પુરુષ સમાસ જે છે એનો વિગ્રહ ષષ્ઠી વિભક્તિ, શબ્દ વિભક્તિ જે છે એના પ્રત્યે નો, ની, નું, ના એના દ્વારા મોટા ભાગે થતો હોય છે. પણ અહીંયા એવું કંઈ આપણને લાગતું નથી. પણ એનો પેટા પ્રકાર જે છે પ્રાદિ તત્પુરુષ, એનો આવી રીતે વિગ્રહ થાય કે જેનો પૂર્વ પ્રત્યય પ્ર હોય. બીજું ઉદાહરણ જોઈએ, પ્રતાપી, કે જેનો તાપ વિશેષ છે તે. ડિફરન્સ કેટલો છે, તફાવત બંનેમાં શું છે મિત્રો? આ પહેલું જે છે ને એ છે સંજ્ઞા. સંજ્ઞા એટલે કે નામ, જ્યારે પ્રતાપી જે છે એ વિશેષણ. તો આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. આપણને ભૂલ થવાની સંભાવના રહે, કારણ કે પ્રતાપ જે છે અને પ્રતાપી એમાં ઘણો બધો ફેર છે. ગુજરાત એવી રીતે ગુજરાતી, પંજાબ એના ઉપરથી પંજાબી. તો જો આવા નામ ઉપરથી ઘણા બધા વિશેષણ બનતા હોય જેને પર પ્રત્યય લાગી અને બનતા હોય, અથવા ઘણા બધા શબ્દો જે પૂર્વ પ્રત્યય જે છે એના દ્વારા એ બનતા હોય. તો આવી રીતે બીજો શબ્દ જોઈએ મિત્રો, નવ રંગ. તો જો અહીંયા શું થાય, નવ રંગનો સમૂહ. ખાસ યાદ રાખી લેજો, આ દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. પણ નવ રંગી, તો આ પોતે શબ્દ વિશેષણ છે. ઉપરનું જે છે એ છે નામ, જ્યારે નીચેનું જે છે એ વિશેષણ, કે જેનામાં નવ રંગો છે તેવું. તો અહીંયા આપણે જોઈશું કે બંને વિશેષણ છે એટલે એ બહુવ્રીહી સમાસ આવી રીતે એનો વિગ્રહ થતો હોય. તો આ સૌથી અગત્યની બાબત બહુવ્રીહી સમાસ માટે છે કે બહુવ્રીહી સમાસ પોતે જે છે એ આખે આખો કોઈ અન્ય ત્રીજું પદ જે છે એના વિશેષણ તરીકે કાર્ય કરે છે. આ તમારે ધ્યાનમાં લેવાનું. હવે બહુવ્રીહી સમાસ, આ શબ્દ પોતે જે છે ને એ બહુવ્રીહી સમાસનું જ ઉદાહરણ છે. આપણે જોઈએ, બહુવ્રીહી એટલે શું થાય, તો કે જેની પાસે બહુ એટલે કે વધારે, વ્રીહી એટલે થાય ડાંગર, જેની પાસે વધારે ડાંગર છે તે. આ બહુવ્રીહી જે છે એનો આવી રીતે વિગ્રહ થાય. બહુવ્રીહી સમાસનો વિગ્રહ પદાત્મક રહેતો નથી, પરંતુ વાક્યાત્મક રહે છે. પદ એટલે શબ્દ. આપણે કોઈ પણ સમાસ હોય તો જોઈજો કે પૂર્વપદ અને ઉત્તરપદ આવા બે શબ્દો છૂટા પડતા હોય. જ્યારે બહુવ્રીહી સમાસ જે છે ને એને જ્યારે આપણે છૂટો પાડવામાં આવે ને ત્યારે જે વિગ્રહ કરીએ ને તો આખે આખો શબ્દ સમૂહ એક વાક્ય રૂપે આપણને દેખાય. તો બહુવ્રીહી સમાસનો વિગ્રહ જ્યારે કરીએ ત્યારે પદાત્મક રહેતો નથી, એટલે કે શબ્દ રૂપે રહેતો નથી, પણ વાક્ય બનતો હોય છે, એટલે કે વાક્યાત્મક રહે છે. દરેક ઉદાહરણ તમારે જોઈ લેવાનું, તો આપણને એક શબ્દ સમૂહ આખે આખો વાક્ય રૂપે જોવા મળશે. બહુવ્રીહી સમાસમાં મિત્રો કેટલાક પદો જે છે એ પુનરુક્તિ રૂપે આવતા હોય છે. પુનરુક્તિ એટલે વારંવાર, ફરી ફરીને એમ, બરાબર. તો પુનરુક્તિ રૂપે આવતા હોય અને વારંવાર થતી ક્રિયા દર્શાવતા હોય છે. આપણે એના થોડાક ઉદાહરણો જોઈએ. જ્યારે તમારે મિત્રો કોમ્પિટિશન એક્ઝામ હોય અને નહીં આવું કદાચ ઉદાહરણ આપણને પૂછી લે
તો ત્યારે જો આપણે આવું ક્યાંક વાંચ્યું હોય તો તરત જ આપણને ખબર પડી જાય અને આપણને 1 માર્ક્સ મળી જાય. તો 1 માર્ક્સનું કેટલું મૂલ્ય હોય, કાં નોકરી હાથમાં આવી જાય અને કાં પછી નોકરી હાથમાંથી જતી રહે, એટલું મૂલ્ય 1 માર્ક્સનું હોય. અને મને ખબર છે 1 જ માર્ક્સ માટે હું આવી રીતે રહી ગયેલો, તો 1 ગુણનું કેટલું મૂલ્ય હોય એ સમજી શકાય છે મિત્રો. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી સાથે આવું ન બને એમ. જો શબ્દ આપણે જોઈએ મારામારી, તો મારવાની પરંપરા, આવો એનો વિગ્રહ થાય મિત્રો, યાદ રાખજો ખાસ કરીને. તો અહીંયા શું થયું છે, જો શબ્દનું પુનરાવર્તન થયું 2 વાર, બેવડાનું. કુદાકુદ તો કૂદવાની પરંપરા, ભાગમ ભાગ ભાગવાની પરંપરા, લડાલડ લડવાની પરંપરા. જોયું? તો આવી રીતે જે છે એ આ શબ્દ જે છે ને એ બધી જગ્યાએ બેવડાય છે, પુનરાવર્તન પામે છે. તો આવા શબ્દોનો વિગ્રહ આવી રીતે થાય. આ બધા જે છે બહુવ્રીહી સમાસના ઉદાહરણ છે મિત્રો, આ તમારે ધ્યાનમાં લેવું. હવે એના પછીનો પ્રકાર જોઈએ તો અવ્યયી ભાવ સમાસ. અવયવી નહીં પણ અવ્યયી ભાવ સમાસ. તો આ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું. ઘણા બધા વિદ્યાર્થી શું કરતા હોય, અવયવી ભાવ સમાસ લખી નાખતા હોય, પણ સાચો શબ્દ છે અવ્યયી ભાવ સમાસ મિત્રો. તો વ્યય, વ્યય એટલે શું થાય મિત્રો? વ્યય એટલે થાય પરિવર્તન થવું કે ફેરફાર થવું. વ્યય શબ્દનો અર્થ થાય છે પરિવર્તન થવું અથવા ફેરફાર થવું. જ્યારે અવ્યય, અવ્યય એટલે જેમાં ક્યારેય પરિવર્તન કે ફેરફાર ન થવું, એટલે એમાં કોઈ ફેરફાર જ ન થાય, પરિવર્તન જ ન થાય, એને કહેવાય અવ્યય. આમ અવ્યયી ભાવ સમાસનું પૂર્વ પદ એટલે કે પહેલું પદ જે છે કોઈ અવ્યયથી બનેલો હોય છે, તેથી જ તેને અવ્યયી ભાવ સમાસ કહે છે. એટલે કે પહેલું પદ જે છે એ કોઈ અવ્યયથી બનેલું હોય છે, એટલા માટે જ એનું નામ પડ્યું છે અવ્યયી ભાવ સમાસ મિત્રો. અવ્યયી ભાવ સમાસ જે છે એ સમાસનું પૂર્વ પદ કોઈ પણ લિંગ કે વચન સાથે આવે તો પણ તેમાં પરિવર્તન કે ફેરફાર થતો નથી મિત્રો. લિંગ અને વચન પ્રમાણે જે શબ્દો બદલાતા હોય તો એની અંદર કહેવાનો મતલબ વિકાર આવતો હોય, વિકાર આવવો એટલે ફેરફાર થવો. પણ અવ્યય એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે અવ્યયી ભાવ સમાસ જે છે એનું પૂર્વ પદ કોઈ પણ લિંગ કે વચન સાથે જો આવે ને તો પણ તેમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એમાં કોઈ પરિવર્તન આવતું નથી. તો આ બધી અગત્યની બાબત જે છે અવ્યયી ભાવ સમાસની, જે આપણે યાદ રાખવાની. હવે આપણે વ્યાખ્યા જોઈએ કે જે સમાસમાં પૂર્વ પદ એટલે કે પહેલું પદ જે છે એ અવ્યય હોય અને ઉત્તર પદ એટલે કે એના પછીનું બીજું પદ જે છે એ કોઈ નામ કે સંજ્ઞા હોય. નામ અને સંજ્ઞા બે એક જ થાય કે કોઈ નામ હોય, પહેલું પદ જે છે અવ્યય હોય અને બીજું પદ જે છે એ કોઈ નામ કે સંજ્ઞા હોય. તેમજ આખો સમાસ જે છે, ખાસ અગત્યની બાબત, આખો સમાસ જે છે મિત્રો એ ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય તો તેવા સમાસને અવ્યયી ભાવ સમાસ કહેવાય. એટલે આ ક્રિયા વિશેષણ તરીકે વપરાતો સમાસ છે મિત્રો, ખાસ યાદ રાખી લેવાનું. હવે અવ્યયી ભાવ સમાસ જે છે એ પણ ઉપપદ સમાસ અને બહુવ્રીહી સમાસની જેમ જ અન્ય પદ પ્રધાન સમાસ છે મિત્રો. એટલે આ 3 સમાસ એવા છે કે જે અન્ય પદ પ્રધાન સમાસ, એટલે કે બેમાંથી એકય પદ જે છે મુખ્ય હોતા નથી, પણ જે ત્રીજું અન્ય પદ જે હોય એના વિશેષણ તરીકે કામ કરતા હોય છે. હવે આને ઓળખવા માટે તમારે આ જે બધા અવ્યય આપ્યા જેને આપણે પૂર્વ પ્રત્યય મિત્રો કહેવાય, તો અવ્યયી ભાવ સમાસમાં પૂર્વ પદ એટલે પહેલું પદ જે છે એ પહેલા પદ તરીકે કેવા શબ્દો કે કેવા પૂર્વ પ્રત્યયો આવે એ તમારે અહીંયા આપણે જોવાનું, એ તમારે યાદ રાખવાના. તો જો યથા, જે શબ્દની આગળ પહેલો શબ્દ યથા આવે, પ્રતિ આવે, આ આવે, સ આવે, સહ આવે, અધો આવે, પછી ઉપર આવે, આ બધા જે છે પ્રત્યયોથી બનેલો હોય છે. તો કહેવાનો મતલબ કે તમારે અવ્યયી ભાવ સમાસને ઓળખવો હોય તો આ શબ્દો તમારે, આ પૂર્વ પ્રત્યયો તમારે ખાસ યાદ રાખવાના છે. આ બધા જ પ્રત્યયો જે છે મોટા ભાગે તમારે અવ્યયી ભાવ સમાસના પૂર્વ પદ તરીકે પહેલા જ આવશે
અને જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ ત્યારે એને શરૂઆતમાં જ મૂકવા પડતા હોય. અવ્યયી ભાવ સમાસમાં વિગ્રહ કરતી વખતે મોટા ભાગે ઉત્તર પદ તરીકે એટલે બીજા પદ તરીકે, જો યાદ રાખજો, રીતે, સુધી, મુજબ, પ્રમાણે, સાથે વગેરે જેવા શબ્દો વપરાય છે. એટલે આપણે જ્યારે એનો વિગ્રહ કરીએ ત્યારે ઉત્તર પદ તરીકે એટલે કે બીજા પદ તરીકે રીતે, સુધી, મુજબ, પ્રમાણે, સાથે વગેરે શબ્દો આવતા હોય છે અવ્યયી ભાવ સમાસની અંદર. હવે આપણે એના ઉદાહરણો જોઈએ. તો ખાસ તમારે એ પ્રત્યયો યાદ રાખવાના અને ઉત્તર પદ તરીકે કયા કયા શબ્દો આવે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું જોઈએ. અહીંયા યથાશક્તિ, જો આવ્યું યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે. તો જુઓ વિગ્રહમાં જુઓ બીજું પદ કયું આવ્યું? પ્રમાણે. તો આવી રીતે તરત જ આપણને ખબર પડી જાય કે અવ્યયી ભાવ સમાસ બને છે. યથા બુદ્ધિ, તો બુદ્ધિ પ્રમાણે. પ્રતિદિન, આવ્યું પ્રતિ, તો પ્રતિ એટલે થાય પ્રત્યેક અને દિન એટલે દિવસ, તો પ્રત્યેક દિવસ. પ્રતિબિંબ, તેના જેવું જ બિંબ. પ્રતિક્ષણ, તો દરેક ક્ષણ. જો આવ્યું બે શક, તો શક વગર એમ. આ જીવન, આ આવ્યું જીવન પર્યંત સુધી. આબાલ વૃદ્ધ, જોયું આ આવ્યું આબાલ વૃદ્ધ એટલે બાળકથી વૃદ્ધ સુધી, એટલે કે બાળકથી માંડી વૃદ્ધ સુધી. તો આવાનો વિગ્રહ થાય મિત્રો, યાદ રાખજો. આ તમારે પૂર્વ પ્રત્યે ખાસ યાદ રાખવાના. એના પછીના બીજા ઉદાહરણ આપણે જો પ્રત્યક્ષ. અહીંયા તમે છૂટું પાડો તો પ્રતિ વત્તા અક્ષ એવી સંધિ છૂટી પડે. તો આવ્યું પ્રતિ, તો આંખોની પ્રતિ, પ્રતિ એટલે સામે, આંખોની સામે એવો વિગ્રહ થશે. પરોક્ષ, પરોક્ષ એટલે આંખોથી પર, એટલે આપણે આંખોથી જોતા ન હોય, બીજે ક્યાંક હોય એવી રીતે. વિધિસર, તો વિધિ મુજબ આવ્યું બીજું પદ મિત્રો. આ જીવન, તો જીવન સુધી. યથાર્થ, તો અર્થ પ્રમાણે. પછી સવિનય, તો વિનય સાથે. અધોમુખ, આયો અધો શબ્દ આવ્યો મિત્રો, તો મુખ નીચું રાખીને એમ, અધોમુખ એટલે મુખ નીચું રાખીને. અધોગતિ, તો ખરાબ ગતિ. અવિરત એટલે રોકાયા વગર, સતત, લગાતાર, આપણે નિરંતર જેને કહેવાય. તો આવી રીતે અવ્યયી ભાવ સમાસ જે છે એના પૂર્વ પ્રત્યયો સૌથી અગત્યની બાબત છે, એ તમારે ખાસ યાદ રાખવા પડે. એટલે આખે આખો આ સમાસ જે છે એ પૂર્વ પ્રત્યયો જે આપણે કીધા એનો જ બનેલો હોવાથી જ એનું નામ છે અવ્યયી ભાવ સમાસ મિત્રો. બીજા આપણે ઉદાહરણ થોડાક જોઈએ. સાનુકૂળ, તો અનુકૂળ હોય તે પ્રમાણે. ઉપરવાસ એટલે ઉપરના ભાગે વાસ. ઉપરવાટ, તો ઉપરના ભાગે. સમક્ષ, તો અક્ષ એટલે આંખ થાય, આંખની સામે. સમક્ષ એટલે નજર એમ. અધ્યાત્મ, તો આત્મા સંબંધી. જિલ્લાવાર, તો જિલ્લા પ્રમાણે. સહપરિવાર, તો પરિવાર સહિત. કાયદેસર, તો કાયદા પ્રમાણે. આના વિગ્રહ થાય મિત્રો. વારંવાર તમે આ શબ્દનો વિગ્રહ સાથે જો તમે વાંચન કરશો તો 100% તમને યાદ રહી જશે. અને આ સમાસનો વિડીયો મિત્રો, એની અંદર 10 થી 15 સંદર્ભ પુસ્તકો જે સારી પરીક્ષાઓના જે આપણે પૂછાયેલા ઉદાહરણો હોય એ મોટા ભાગના ઉદાહરણો જે છે મિત્રો, એ બધાનો સમાવેશ આપણે કરી લીધેલો કે જે કોમ્પિટિશન એક્ઝામની અંદર પૂછાયેલા હોય. અને એના સિવાય પાઠ્યપુસ્તક હોય એમાં તમામ ઉદાહરણો જે છે મોટા ભાગના કે જે વારંવાર પૂછાતા હોય. તો આવા બધા જ ઉદાહરણોનો સમાવેશ આની અંદર, આ બધા વિડીયોની અંદર કરવામાં આવ્યો છે. તો વિડીયોને તમારે પૂરેપૂરો જોજો, જેથી કરી અને તમારે કોઈ પણ ભવિષ્યમાં આવનાર કોમ્પિટિશન એક્ઝામ હોય તો એની અંદર આવા શબ્દો જે છે એ તમને આસાનીથી મળી જશે. અને આમાંથી એકાદો શબ્દ જો પૂછાઈ જશે તો પણ તમારે વાંધો આવશે નહીં મિત્રો. એટલે આ તમારે ખાસ જોવું. હવે સમાસ માટે ખાસ આપણે એક નોંધ જોઈ લઈએ. ઘણી બધી વખત કેવું થતું હોય કે એક શબ્દ આપણને આપ્યો હોય તો જો એક શબ્દ જે છે એના 2-3 રીતે વિગ્રહ થતા હોય, એવું પણ બની શકે. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ સામાસિક પદ એટલે કે જે સમાસનો શબ્દ આપેલો હોય એ માત્ર એક જ સમાસ બનતો હોય તેવું નથી. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ સમાસનો વિગ્રહ સરખો એક જ હરખો થાય ને એક જ વિગ્રહ નો થાય એમ.
જુદા જુદા 2-3 વિગ્રહ પણ થતા હોય. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે આપણે એક શબ્દ લઈ લઈએ, શ્યામ શરીર. તો શ્યામ શરીર જે છે એના કેટલા 3 અર્થ થાય છે. જો અહીંયા આપણે જોઈએ તો શ્યામનું શરીર, તો નોણીનુંના છઠ્ઠી વિભક્તિ પ્રમાણે આપણે જોઈએ તો તત્પુરુષ સમાસ બને છે મિત્રો, યાદ રાખો. નું આવ્યું એટલા માટે. આનો શ્યામનું શરીર એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એનું શરીર એના અર્થમાં. બીજો વિગ્રહ થાય છે શ્યામ એવું શરીર. તો પૂર્વ પદ જ્યારે વિશેષણ તરીકે કામ કરતું હોય અને બીજું જ્યારે કોઈ વિશેષ્ય એટલે કે કોઈ નામ હોય તો ત્યારે કર્મધારય સમાસ બને. અને એને ઓળખવા માટે આપણે જોયું હતું એવું આવે ત્યારે એવો, એવી, એવું, એવા, ત્યારે કર્મધારી સમાસ જ બને, યાદ રાખજો. તો શ્યામ એવું શરીર. એના પછી જોઈએ ત્રીજો વિગ્રહ, જેનું શરીર શ્યામ છે તે. તો વાક્યાત્મક આખું તમે જુઓ, બહુવ્રીહી સમાસ બને છે. અહીંયા એક જ શબ્દના 3 અલગ અલગ પ્રકાર જે છે એ અહીંયા સમાસના બને છે મિત્રો. તો આના સિવાય કોકના 2 બનતા હોય, કોકના 3 બનતા હોય, તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આમ પ્રશ્નના આધારે આપેલ વિકલ્પને ધ્યાનમાં રાખીને સમાસને ઓળખવો અથવા એનો જવાબ આપવો. એટલે બહુ વિચારી અને પછી આપણે સમાસનો જવાબ આપવો જોઈએ. અને ઘણી બધી વખત કેવું થતું હોય કે વિગ્રહ કરતા ન આવડતું હોય એના કારણે પણ ખોટું પડતું હોય છે. ઘણા બધા વિદ્યાર્થીને વિગ્રહ સરખો થતો, એક જ સરખો થતો હોય, ત્યારે વારંવાર આવી ભૂલના કારણે અને વિગ્રહ ન આવડવાના કારણે વિદ્યાર્થી માર્ક્સ ગુમાવતા હોય. જેથી કરી તમારે મિત્રો આ વિડીયો જોવો. હવે જે વિદ્યાર્થી મિત્રો અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અને જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે જોડાયેલા હોય આની અંદર આપેલ તમામ વિડીયોને મિત્રો જોવા. ધોરણ 6 થી માંડી ધોરણ 12 સુધીના વિડીયો, એના સિવાય કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પ્રકારની માહિતી, એવું કહેવું હોય તો કહેવાય લગભગ કંઈ બાકી રહેતું નથી એવા સરસ મજાના બધા ચેપ્ટર અને ક્રમિક પ્રકાર દ્વારા અને પૂરેપૂરી માહિતી, વ્યાખ્યા અને ઉદાહરણો દ્વારા કે જે ભવિષ્યમાં પૂછાઈ શકે એવા અને વારંવાર પૂછાતા હોય અને વારંવાર પૂછાયેલા આવા ઉદાહરણોનો સમાવેશ આ તમામ વિડીયોની અંદર કરવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થી મિત્રો તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને આના વિડીયો જે છે અવારનવાર જોતા રહેવું, જેથી કરી અને તમારે ભવિષ્યની અંદર બહુ ઉપયોગી થશે. નમસ્કાર.